વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નરનારાયણ દેવ છે તે જ સર્વોપરી સર્વ અવતારી તથા પૂર્ણ બ્રહ્મ છે અને તે જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશો તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો આપણા સંપ્રદાયમાં અમુક કથાકારો તથા અમુક વિદ્વાનો એવું કહે છે કે નરનારાયણ દેવ અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ એ બંને પૃથક છે. એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. નરનારાયણ દેવ અંશા અવતાર છે, કળા અવતાર છે, તથા ભગવાન શ્રી હરિ પૂર્ણ અવતાર છે. આ પ્રમાણે કહી એવો બધા પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ અને નરનારાયણ દેવ વચ્ચે ભેદ બતાવતા જોવા મળે છે. વળી કેટલાક તો એવા પણ અળવંગાઓ છે કે જે એવું કહે છે કે નરનારાયણ દેવનું ભજન કરવાથી બદ્રિકા આશ્રમની અંદર જવાય છે. પરંતુ એ લોકોની આ બધી જ બાબતો સંપ્રદાયના શ્રીજી માન્ય પ્રબંધોથી સાવ વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલા જે પ્રબંધો છે તથા ભગવાન સ્વામિનારાયણે જે ગ્રંથોને માન્ય કરેલા છે તથા એમના અગ્રગણ્ય વિદ્વાનોએ જે પ્રબંધોની રચના કરી છે, જે કીર્તનો બનાવેલા છે, એનાથી એ લોકોની આ વાત સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે સંપ્રદાયના પ્રબંધોનું અવલોકન કરીએ તો નરનારાયણ દેવ અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ વચ્ચે કોઈ ભેદ નથી. તથા નરનારાયણ દેવ સર્વોપરી છે, સર્વ અવતારી છે અને પૂર્ણ બ્રહ્મ છે. તો એ સંબંધી હું કેટલાક પ્રમાણો રજૂ કરું છું. તે બધા જ લોકો ધ્યાનપૂર્વક શ્રવણ કરે. તો મુક્તાનંદ સ્વામી ગાય છે, સર્વોપરી નામ છે નરવીર નામ. અર્થાત કે નરના વીર જે નારાયણ છે એ સર્વોપરી છે, એવું મુક્તાનંદ સ્વામી પણ પોતે ગાય છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે અક્ષરધામના અધિપતિ ભગવાન અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદી રૂપને ધારણ કરે છે. અહીં આદિ શબ્દ લખેલો છે. મત્સ્ય કચ્છાદિક આદિ તરીકે નરનારાયણ દેવ પણ ગ્રહણ કરી લેવા. એટલે કે અક્ષરધામના અધિપતિ પોતે સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા પરાયણ જે થયા છે એ નરનારાયણ દેવ પણ અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સામર્થ્યથી યુક્ત જ છે. અને શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયના અંતિમ શ્લોકોની અંદર તો ત્યાં લગીન લખેલું છે કે એ નરનારાયણ દેવ જ દ્વાપર અને કલીની સંધિની અંદર
પૃથ્વી ઉપર જ્યારે અસુરોનો અતિશય ઉપદ્રવ વધી ગયો ત્યારે અસુરોને સંહાર કરવા માટે કુરુકુલની અંદર અર્જુન રૂપે અને યદુકુલની અંદર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા. આમ કહી ભાગવતકાર પણ પોતે એમ પ્રતિપાદન કરે છે કે નર રૂપે અર્જુનજી હતા અને નારાયણ એ સ્વયં શ્રી કૃષ્ણ હતા. અને એ જ ભાગવતકાર એ જ શ્રી કૃષ્ણની અર્થાત કે નરનારાયણ દેવની પણ પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરે છે. કારણ કે નારાયણ રૂપે શ્રી કૃષ્ણ જ હતા ને એટલે જ માટે ભાગવતકાર શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર સ્પષ્ટ રૂપે લખે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. સ્વયંનો અર્થ થાય છે સાક્ષાત. આ સાક્ષાત પદ યોજીને ભાગવતકારે સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે દ્વાપર અને કલીની સંધિની અંદર જે નરનારાયણ માના જે નારાયણ શ્રી કૃષ્ણ રૂપે જે પ્રગટ થયા છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને એ જ વાત શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંધના અંતિમ અધ્યાયની અંદર નારદજીએ જ્યારે યુધિષ્ઠિર રાજાને કહ્યું કે જેને તમે તમારા મામાના દીકરા સમજો છો, આજ્ઞાકારી સેવક સમજો છો, એ બીજા કોઈ નથી પણ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં છે. ને આ વાત સાંભળી યુધિષ્ઠિરને અતિશય આશ્ચર્ય થયું. શ્રુત્વા કૃષ્ણ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિતઃ. અર્થાત કે શ્રી કૃષ્ણ એટલે કે નરનારાયણ દેવમાં જે રહેલા નારાયણને પરબ્રહ્મ પરમાત્મા સમજી પાર્થ એટલે કે યુધિષ્ઠિર મહારાજ અતિશય આશ્ચર્ય પામી ગયા. અને સંપ્રદાયની આરતીની અંદર તો સ્પષ્ટ રૂપે ગવાય છે કે નારાયણ નર ભ્રાતા દ્વિજકુલ તનુધારી, કે નરના ભ્રાતા જે નારાયણ છે તેઓ જ સ્વયં બ્રાહ્મણ કુલમાં પ્રગટ થયા. અર્થાત કે નરનારાયણ દેવની અંદર જે રહેલા જે નારાયણ છે તે જ ભગવાન સ્વામિનારાયણ નામ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા. અને આપણે એ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માનીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણ જે પૂર્ણ બ્રહ્મ હોય તો નરનારાયણ દેવ એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. કારણ કે નરનારાયણ દેવના જે નારાયણ છે તેઓ જ ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. એટલે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ બ્રહ્મ છે તો નરનારાયણ દેવ સ્વયં પૂર્ણ બ્રહ્મ પ્રતિપાદિત થઈ જ જાય છે. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોની અંદર ભક્ત ચિંતામણીની અંદર તથા સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહ્યા છે. સત્સંગી જીવનના મંગલાચરણની અંદર તો જુઓ, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન. અહીં સાક્ષાત પદ યોજીને સતાનંદ સ્વામી એવું કહેવા માંગે છે કે ભૂતલની ઉપર કે જે નારાયણ નર ભ્રાતા જે પ્રગટ થયા છે ભગવાન સ્વામિનારાયણનું નામ ધારણ કરીને એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. સાક્ષાત પદ યોજીને સતાનંદ સ્વામી એવું કહેવા માંગે છે કે ભગવાન સ્વામિનારાયણ કોઈ આવેશ અવતાર નથી કે વિભૂતિ અવતાર કે કલા અવતાર કે અંશા અવતાર નથી, પણ સ્વયં ભગવાન છે. આ વાત સત્સંગી જીવનની ટીકાની અંદર સુકાનંદ સ્વામીએ, વિહારીલાલજી મહારાજે તથા અયોધ્યા પ્રસાદજી મહારાજે સ્પષ્ટ રૂપે કહેલી છે. આમ કહી તેઓએ ભગવાન સ્વામિનારાયણ કે જેઓ નરનારાયણ દેવના જ અવતાર છે તેઓને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રતિપાદન કરેલા છે. ને આ જ વાત ગરુડ પુરાણની અંદર પણ લખાયેલી છે કે પરિપૂર્ણાની રૂપાણી સામાન્ય અખિલ રૂપતઃ. અર્થાત કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. અહીં રામકૃષ્ણાદિ રૂપાણી લખેલું છે એટલે કે આદિ તરીકે નરનારાયણ દેવ પણ આવી જાય છે અને નરનારાયણ દેવ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એવું ગરુડ પુરાણની અંદર ગરુડજી કહી રહ્યા છે.
આ ઉપરાંત નારદ પુરાણની અંદર પણ સ્પષ્ટ રૂપે લખાયું છે કે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો જે છે તે સર્વદા પરિપૂર્ણ છે. અહીં પણ આદિ શબ્દ છે કે રામકૃષ્ણાદિ રૂપાણી, આદિ તરીકે નરનારાયણ દેવને પણ ગ્રહણ કરી લેવા. એટલે કે આદિ સતયુગની અંદર જે ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવી થકી જે પ્રગટ થયેલા નરનારાયણ દેવ પણ જે છે એ પરિપૂર્ણ બ્રહ્મ તત્વ જ છે, અર્થાત કે સાક્ષાત ભગવાન જ છે એવું નારદજી પણ પોતે કહી રહ્યા છે. આમ કહી નારદજીએ પણ અહીં નરનારાયણ દેવને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રતિપાદન કરેલા છે. અને આ જ વાત આધારાનંદ સ્વામી પણ હરિચરિત્રામૃત સાગર 10:37-25 ની અંદર કહી રહ્યા છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ છે. એટલે કે અક્ષરધામના અધિપતિ તે યોનિની અંદર તે કાર્યવશાત જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ બધા જ અવતારો પૂર્ણ હોય છે એવું આધારાનંદ સ્વામી કહે છે. આદિ સતયુગની અંદર એ જ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા, જેને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ, કોઈ એને રામ કહે છે, કોઈ એને કૃષ્ણ કહે છે, એ જ ભગવાન ધર્મ પ્રજાપતિના ઘરે મૂર્તિ દેવી થકી બ્રહ્મચર્યનો આદર્શ બતાવવા માટે નરનારાયણ રૂપે પ્રગટ થયા હતા. ત્યારે પણ આધારાનંદ સ્વામી એવું કહે છે કે એની અંદર અનંત ઐશ્વર્ય અને અનંત સામર્થ્ય હતી. આમ કહીને આધારાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન નરનારાયણ દેવ રૂપે જે પ્રગટ થયા છે તે નરનારાયણ દેવ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં છે. આમ નારદજી, ગરુડજી, ભગવાન સ્વામિનારાયણ, આધારાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ જેટલા પણ જે છે એ બધા એક સ્વરે કહી રહ્યા છે કે પોતે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે નરનારાયણ રૂપે પ્રગટ થયા ત્યારે નરનારાયણ દેવ જે છે એ કોઈ આવેશ અવતાર નથી, પણ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે સ્વયં. અને એટલે જ માટે નરનારાયણ દેવની સર્વ અવતારના અવતાર તરીકે પણ સ્તુતિ થયેલી છે સત્સંગી જીવનની અંદર. પ્રથમ પ્રકરણની અંદર મરીચ્યાદિક ઋષિઓ નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરે છે, તથા વામન પુરાણની અંદર પણ ભક્તરાજ પ્રહલાદ ભગવાન નરનારાયણ દેવની સર્વ કારણના કારણ રૂપે અને સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરે છે. આમ શાસ્ત્રોક્ત વચનથી એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે નરનારાયણ દેવ જે છે એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અર્થાત કે નરનારાયણ દેવ સર્વોપરી છે, સર્વ અવતારી છે અને પૂર્ણ બ્રહ્મ છે. અને એમની આરાધના કરવાથી જીવાત્મા દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જાય છે એવું નિષ્કુળાનંદ સ્વામી તથા ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે. જેના એક પ્રકરણો ભગવાન સ્વામિનારાયણે વાંચી મંજૂર કરેલા છે એવા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી 159 પ્રકરણના 80મી ચોપાઈની અંદર કહે છે કે નરનારાયણ આદિ અનંતરે દિવ્ય રૂપે રહે ભગવંત રે, તેને આશ્રિત હોય જે જન રે, પામે ગોલોક તે સહુ જન રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ નરનારાયણ આદિક જે ભગવાનના અનંત રૂપો છે તેની આરાધના કરે છે એ દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જાય છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 56 અને 57મા શ્લોકની અંદર કહે છે યદેત તત્પરમં ધામ શ્રી કૃષ્ણસ્યોદિતમ જનાઃ અતર્ક્યમ તદ અગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયા યે અવતારાઃ શ્યોસ્તેષામેવ યુપાશયા ભક્તૈઃ સ્વધર્મનિરતૈસ્તત્ પ્રસાદાત તદ આપ્યતે. અર્થાત
કે હે જનઃ, જે આ મેં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ નારાયણનું બ્રહ્મપુર નામનું પરમધામ નિરૂપણ કર્યું છે તે સદા આનંદ રસરૂપ છે અને અતર્ક્ય, અર્થાત કે આ આવું છે એમ કેવલ તર્ક બુદ્ધિથી કે વિજ્ઞાન બળથી તર્ક કરી શકાય નહીં એવું અને અગમ્ય હોય ને કોઈએ પણ પ્રાપ્ત કરી શકાય નહીં એવું છે. પરંતુ તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મસહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેવો પામ્યા છે તેવો જ તેમના પ્રસાદથી તે ધામને પામે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના નરનારાયણ આદિક અવતારોની આરાધના કરવાથી દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જવાય છે. એટલે પેલા બુદ્ધિના બળદિયાઓ એવું કહેતા હતા કે નરનારાયણ દેવની આરાધના કરવાથી મુમુક્ષુ દેહાંતે બદ્રિકા આશ્રમની અંદર જાય છે. એ લોકોની આ માન્યતા ગલત છે. એવું બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતોના માધ્યમથી આ પ્રમાણેનો બકવાસ કરી રહ્યા હતા. એ બધા જ બકવાસનો અંત ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગી જીવનની અંદર આણી લીધો છે. માટે ભક્તો એવા મહામૂર્ખાઓની વાતોને ક્યારેય પણ માનતા નહીં. નરનારાયણ દેવ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ કે કોઈ પણ અવતારોની આરાધના કરવાથી દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જ જવાનું છે. એ સિદ્ધાંત વાત છે. તો કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે લોયાના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે પતિવ્રતાની ટેક રાખવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે પોતાને જે પ્રગટ પ્રમાણમાં જે મૂર્તિની પ્રાપ્તિ થઈ છે તેનું જ ધ્યાન કરવું, પણ એ જ ભગવાનના પૂર્વે જે અવતાર થઈ ગયા તેનું ધ્યાન ન કરવું. આ પ્રમાણે કોઈક શંકા કરે તો એનો ઉત્તર અગાડી જ ભગવાન સ્વામિનારાયણે આપી દીધું છે. ભગવાન સ્વામિનારાયણ એ જ વચનામૃતમાં કહે છે કે ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેયને વિશે અવિવેકી પુરુષને સમભાવ થાય છે. તેની નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્ય આદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે. માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. ભગવાન સ્વામિનારાયણની સ્પષ્ટતા અહીં સ્પષ્ટ રૂપે કરી દીધી છે કે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્ય આદિક આકાર તેનું પણ ધ્યાન કરવા લાગે, અને એ ધ્યાન કરવા લાગે તો પતિવ્રતાની ભક્તિ ભંગ થાય. તેની નિવૃત્તિને અર્થે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતાને જે મૂર્તિ મળી હોય તેનું જ ધ્યાન કરવું, પરંતુ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. એટલે કોઈક શંકાકાર જો શંકા કરે તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે આપી દીધો છે. હરિદિગ્વિજયના 41મા ઉલ્લાસમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે બોલે છે કે ધ્યાનમ કાર્યમ યથા રુચિ, અર્થાત પોતાના મનમાં જે સ્વરૂપને વિશે રુચિ ઉત્પન્ન થાય તેનું ધ્યાન કરવું જોઈએ. પરંતુ જે વ્યક્તિને પોતાને મળી જે મૂર્તિને વિશે અતિશય પતિવ્રતાની ભક્તિ હોય, જે પ્રમાણે મીરાબાઈને હતી એવી ભક્તિ હોય, તો એણે અન્ય અવતારનું ધ્યાન ન કરવું, પરંતુ પોતાને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેનું ધ્યાન કરવું. પરંતુ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ રાખવો નહીં. આ સિદ્ધાંત વાત છે.
ભગવાન સ્વામિનારાયણે અંત્યના 16મા વચનામૃતમાં હનુમાનજી મહારાજનું દ્રષ્ટાંત આપીને પણ આ જ વાત કરી છે. ત્યાં પણ આ જ પ્રમાણે અર્થ લેવાનો છે, પરંતુ બીજો અર્થ લેવાનો નથી. જેને અતિશય પતિવ્રતાની ભક્તિ હોય એણે પોતાને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય એનું જ ધ્યાન કરવાનું છે. પરંતુ જેને અતિશય પતિવ્રતાની ભક્તિ નથી એ લોકોએ ભગવાનની કોઈ પણ મૂર્તિનું પ્રેમપૂર્વક ધ્યાન કરે તો અંતે એ ભગવાનના અક્ષરધામની અંદર જ જવાનો છે. એ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં તથા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ 159મા પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે કહેલી જ છે. હવે આ પ્રમાણેની સીધી વાત હોવા છતાં પણ પેલા અજ્ઞાની લોકો મુમુક્ષુઓને દિગ્ભ્રમ કરીને અવળા માર્ગે ચડાવે છે કે નરનારાયણ દેવનું ભજન કરવાથી બદ્રિકા આશ્રમની અંદર જવાશે, વાસુદેવ નારાયણનું ભજન કરવાથી શ્વેતદ્વીપની અંદર જવાશે, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાથી ગોલોકમાં જવાશે, ભગવાન શ્રી રામનું ધ્યાન કરવાથી આરાધના કરવાથી વૈકુંઠમાં જવાશે અને ભગવાન સ્વામિનારાયણનું ભજન સ્મરણ કરવાથી અક્ષરધામની અંદર જવાશે. તો હું એ લોકોને પૂછું છું કે મત્સ્ય છે, કચ્છપ છે, હયગ્રીવ છે, એનું ધ્યાન કરવાથી કયા ધામની અંદર જવાશે એનો ખુલાસો કરો. આ બુદ્ધિના બળદિયાઓને ખબર નથી, પરંતુ વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર એક પ્રસંગ આવે છે કે ભગવાન શ્રીમન નારાયણ ભવિષ્યમાં પાવૈયાઓની અંદર પણ અવતાર લેવાના છે ને એ જ વાત ગરુડ પુરાણની અંદર પણ કીધેલી છે. તો એવા ભગવાનની આરાધના કરવાથી એ ભક્ત કયા ધામની અંદર જશે એ એણે નક્કી કરી દેવાનું છે. જે લોકોએ જોવું હોય તો ગરુડ પુરાણ જોઈ લે અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ જોઈ લે. નહીં હોય તો મારી પાસે આવજો, હું બતાવી દેવા તમને. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તમારા મનની અંદર જે મૂર્તિ વિશે તમને ભાવ હોય એની તમે આરાધના કરશો તો દેહાંતે તમને અક્ષરધામની અંદર જ પ્રવેશ મળશે. અને એ અક્ષરધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ મોરલી વગાડતા થકા લક્ષ્મીજી અને રાધિકાજીની સાથે બિરાજમાન છે. જેણે ત્યાં આવવું હોય તો ઠીક છે, ન આવે તો ભૂતલની ઉપર ગાંધીનગરની અંદર, દિલ્હીની અંદર અક્ષરધામના નિર્માણ થઈ ગયા છે અને સુરતની અંદર અક્ષરધામનું નિર્માણ થવાનું છે. ત્યાં તમે જઈ શકો છો. વધુ બોલવાથી કોઈ લાભ નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.